આપણા બાપ દાદાએ હાંચવ્યું કઈ રીતે ચારધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, કરશન બાપા, એ ચારધામની યાત્રામાંથી બસ એક ઠલવાણી હોય, એમાં એક મારી જેવો કોઈક જુવાનીઓ હોય એની સેવા કરવા ગયો હોય. પછી 80 વર્ષના દાદા ભીખા હતા, વલ્લભ દાદા ને બધા એના હામૈયા કરવા, ખાલી ડોકડ હોય ને ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. પછી 80 વર્ષનો દાદો ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે એટલે આપણે પૂછીએ, દાદા તમે કેમ પગે લાગ્યા? કે બાપા અમારી જિંદગી નીકળી ગઈ, ચારધામની યાત્રા અમારાથી ન થઈ, પણ આ જુવાન ગયો છે એને પગે લાગી લઈને તો 50% ચારધામની યાત્રાનું ફળ મળે. એટલે ત્યાંથી આપણી કહેવત પડી કે નમે હવને ગમે. અકડતા કોઈ દિવસ કાંઈ નથી આવી. રાવણની વી ગઈ તો હું તમે શું છે? કાંઈ નથી મારા બાપ. એ કેવા દેશી હામૈયા, અને પણ આને આશીર્વાદ આપજો બાપુ. આમ તો આજનું જે કાંઈ હસાવાનું પુણ્ય મળે ને એ હું આના ખાતામાં જમા કરાવું. આજ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. તમે સીધું સલતી ઉપાડ્યું, હિંચમાં લેવાનું. સજ કરું ને ઘરે આવો ને હાલો. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. હે કોઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હા ઉતારા દેજો ઓરણાને વાલા આવો ને. હે કોઈ દેજો કરું ને ઘરે આવો. કાંઈ ઘેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. કડિયું જે તે સમય લખાણી છે તો આજના યુગમાં કાયમ લાગે. જો ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને આજના યુગમાં કાયમ લાગે. શું કામે? આ ફાસ્ટ ટેગ આવી ગયો ને, એમ ફાસ્ટ જમાનો આવી ગયો. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, PDF હોય એટલે આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ. લગ્નની કંકોત્રી કોઈ પણ હોય, PDF ઘા કરી દીધી એટલે આપણે નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. અને તડિંગનારાનો ઓકે હોત આવે, 2 લીટા હોત થાય, પણ ફિલિંગ ન આવે, ભાવ ન જાગે. શું કામ ભાવ ન જાગે? કે તમારા મારા વોટ્સઅપમાં એવી 200 કંકોત્રી પડી છે જેને આપણે ઇગ્નોર કરી છે. પણ આ ગામડાની માલિપા આહો મહિનો હાલતો હોય ને દિવાળીનું ટાણું થઈ ગયું હોય, વાડીએ બધા માંડવીના પાથરા લેવાઈ ગયા હોય, અને આખું ઘર ફળિયામાંથી લઈને વાડીએ ગયું હોય ને બા એકલી હોય. બા, આ બા શબ્દ રહ્યો ને બારખડીમાંથી આવેલો છે, પ્રકૃતિનો શબ્દ છે બા. બારખડીમાંથી આવેલો શબ્દ બા. એ બા જો આજની તારીખની અંદર જો ભૂખી રહેતી હોય ને તો તમારું અંગ્રેજી અહીંયા કાંઈ લેવા દેવા નથી. હું તો એમ કહું, એને કરતા દેશી રહ્યો. અભણ હારા આપણી કરતા તો અભણ. બહુ ભણી ગયા ને એમાં જ આ મોટા મોટા વૃદ્ધાશ્રમો ખોલ્યા. તમે વિચાર તો કરો, એક સામાન્ય નાનો માણસ હોય, મજૂરી કરીને કરતો હોય તો એના માવતર એની ભેળા હોય. અને આપણે ખરબોપતિ થઈ ગયા તો આપણે લે ચાલુ રાખો. એ લો હા, ધીમું ધીમું. હા બસ એમ. આવું બધું શીખવાનું. હજી આપણે બહુ આગળ જવાનું. એટલે બા એકલી ફળિયામાં હોય અને રોટલા ઘડતી હોય અને કોઈક રાજદૂત લઈને આવે, ડેલી ખોલે, ખાટલા ઢાળી દઈને માથે
ઓસાડ પાથરી દઈને તકિયા નાખીને પાણીના કળશા ભરીને સા પાકતો હોય પછી બા એમ કે શું વાવવાનું થયું ભાઈ? તો કે ફેબા આપણે અહીંયા ફલાણો ભાઈ નહીં, તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે. હજી તો હમણાં પૌણ આવ્યા હતા કે લગ્ન આવી ગયા ત્યાં. એ જોતો ખરા સમયને જાતા શું વાર લાગે છે હે બાપા? તો કે તમારે બધાને આવવાનું છે. અરે માર વાલા બધાય તો ક્યાંથી પોગશું? 20 જણાનું ટોળું છે, એક તો માણા મળતું નથી, અને એ માણાય નાનો. અમારે 20 જણા અહીંયા ટોળાની હાસવ છે ક્યાં? એ હાસો છે ક્યાં? એવા શબ્દો કાનમાં પડે ને જે કંકોત્રી દેવા આવ્યો ને પ્રતિનિધિ તરીકે આમ રોપ જમાવે. ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને કાઈ દેશુ મેડી નામો વાલમ ઘરે આવો ને હાલો. આ જેને જેને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ હાંચવી રાખે ને એની પાસેથી એક વસ્તુ શીખવા જેવી. શું? તો કે એને રામાયણ વાંચી નથી, પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. યો પૂરેપૂરું જીવન જીવા. ગીતાજી વાંચ્યું નથી, પણ ગીતાજીનો જે સાર હતો ને એ સારમાં એ જીવી ગયા. મને માફ કરજો કે કોઈ પણ કથા તમે સાંભળો, ભાઈ ભાઈની વાત આવે, રામ લક્ષ્મણની વાત આવે, અને હું તમે સાંભળીએ છીએ અને હરે હરે કરતા જાય, બહુ સારી વાત છે. પણ કથા સાંભળીને પ્રસાદ લઈને ઘેરે જઈને જો આપણા ભાઈ અરે 15 વર્ષ જૂના વેર ઝેર ન ભૂલાતા હોય તો કથા ન સંભળાય. આપણે રામ રામ કરી, કૃષ્ણ કૃષ્ણ કરવી બહુ સારી વાત છે, પણ કુટુંબના 5 જણા આપણે એકથી જ દુખી હોય. સમજો ને? એમાં હું મારી ભાષામાં એને કળતર કહું. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. એક કે 10 બેઠા હોય તો એકની કમી વર્તાય. એ નથી હો. એ હોય ને તો વાત જ આખી અલગ છે. એ નથી. એ હોત તો આ કઈક પ્રસંગ ઉજળા લાગત. એ હોત તો આ ઘટના જ ન ઘટવા દે. એ હોત તો. અને હવે તો 21મી સદી પછીના 2026માં તો હવે તો બહુ ઘણા માણસો બીજા વધી ગયા. 10 બેઠા હોય ને તો 3 અંદર ખુસુર ફુસુર કરતા હોય. શું ખબર? આ 4 જાય પછી ચાલુ કરી નકર બધાને ઘટશે. યુકા દાદા નામજી દાદા પણ નહોતું. મારી વાત થોડીક મભમ છે, અને એ કહી દો જાહેરમાં, સંતો બેઠા છે ને સંતો મને પ્રેમ કરે ને, આનથી મોટું મારે કોઈ લેબલ કે કોઈ જરૂર જ નથી કાંઈ. એટલું ઘણું મારે સંતોષી જીવું છું. એટલે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન મલાઈ વિખાઈ ગઈ, બિસ્કુટ છૂટા. સમજો છો ને હું કહેવા માંગુ છું? એટલે એને કાંઈ કહેવાય નહીં. મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. ડબલ વીવીઆઈપી રૂમ. છોકરું આંખું ખોલે સીધું સેન્ટર એસી હો. 52 ઇંચનું ટીવી હોય મોટું. 4 નર્સો તો માથે ઊભી હમું હમું કર્યા જ રાખે, ઓલું ટગર ટગર જોયા રાખે. અને હવે તો હિસકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી. જ્યારથી અણગમો ત્યાંથી ચાલુ થયો છે ને તે પછી જ આપણી આ બહરાટી મંડાણી છે. જેથી મા બાપની સેવાઓ કરતા હતા, મા બાપને સાચવતા હતા ને તેથી તમે જો મનની શાંતિ બહુ હતી, હૃદયની શાંતિ બહુ હતી. તમે આમ ખાટલામાં પડો એટલે સીધી નીંદર જ આવે. શું કામ? મા બાપને આપણે સાચવતા હતા, એનું કયું કરતા હતા. હવે હિસકાવાળા ઘેરે ગમતા નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા. આમ 7 દબો ને એટલે ઘોડીઓ આમ થયા જ રાખે. આમ અને ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરાઈ દે એટલે હાલોડું ગાય રાખે. પેન ડ્રાઈવ ઉલુલુલું લઈ લો ને તારો બાપ ટાળ્યો. હવે હામાં ન થાય બીજું શું થાય? ઇલેક્ટ્રોનિક ઘોડી. હવે આમ ટેકનોલોજી આમ 7 દબો એટલે આમ થયા જ રાખે. આમાં હિસકાવા પણ જ નહીં. જો તો ખરા કેવી સરસ ટેકનોલોજી આવી ગઈ છે. પણ એક સહજ છે. લ્યો, દુનિયાના કોઈ પણ ખૂણે હોય, ગામડાની પરંપરા, સંતોની પરંપરાના રીતિ રિવાજોમાં હું તમે રહેતા હોય ને ત્યાં સુધી કોઈ દિવસ જિંદગીમાં ક્યાંય મારે ને તમને તકલીફ નહીં પડે. એનો જીવતો જાતો દાખલો હું ભલે મહાનગરોમાં રહું પણ મારો જીવ ગામડામાં જ. હું ભગવાનને પ્રાર્થના કરું, અગરબત્તી કરતો ને ત્યારે આયા નો મારતો, હાળા સગડીમાં નાખી દઈશ. બટેટું બફાઈ એમ બાફી નાખે. અહીં નો મારતો, મારવું હોય તો ગામડે મારજો. ઘરના લાકડા તો ખરા. અને એમાં કદાચ હાલો મહાનગરમાં ઈતિયો અંટાળો ભટકો હોય તો બેહવું હોય તો ક્યાં? જીવતા માણસની જગ્યા નથી આમાં. માણસ જાય ક્યાં? એની કરતા એ ગામડે બાળે તો શું છે, ઘરનો વડલો તો ખરો, શેઠે જઈને બેસજો. 100 થી 5મી પેઢીએ કહે કે અમારા દાદા અહીં થાય.
થાય જ ને, વેસવા નથી એટલે એટલે દાદો થાય. છે એ તો રાખ્યો. કેવું થઈ ગયું? જે સાચવી રાખ્યું, જે મને ને તમને મળ્યું ને આપણા બાપ દાદાઓથી, આપણે સંતો પાસેથી મળ્યું છે. ગમે એટલા રૂપિયાવાળા થાવ, પણ સંબંધોમાં, રીતિ રિવાજોમાં, સંસ્કારોમાં ફેરફાર ન કરવો. શું કામે વર્લ્ડની કોઈ પણ ખૂણે તમે જાઓ તો ન્યાયની માતૃભાષામાં એ વાતો કરે છે. બાપુ માફ કરજો મને, આપણા ગુજરાતીઓ છે હજી એની ઘેરે બોલો ગુજરાતી, આખું ફેમિલી ગુજરાતી હોય, છોકરું હિન્દી બોલતું હોય કાં ઇંગ્લિશ બોલતું હોય, એટલે આપણે વિચાર કરીએ કે આનું આમ કેમ. મને કે ના, એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને. મેં બધું સારું કહેવાય, પણ થોડુંક બેન ગુજરાતી તો લખાવડાવો એમ. ના, ગુજરાતી એના સ્કૂલમાં છે જ નહીં. અને હવે નવું નથી નીકળ્યું, તિલક સાંડલો નહીં કરવાનો, કાંડા નહીં પહેરવાના, મરી જવાના છે આપણે બધા. આપણા રળેલા બીજાને મોટા કરીએ લ્યો. હતું એમ નમ રાખો, મજા આવશે. જેમ જેમ હતું ને એમ નમ રાખો. શું? ઓકે ઓકે, વાંધો ના, હાલો. એમાં હું મોટો કલાકાર રહ્યો ને એટલે મને થોડુંક ઝીણું ઝીણું ફાવે નહીં, સમજ્યા? એ મારો રામ ભલું કરે. ક્યાં તમે બધાય મને બિહારી દીધો, એ તો જો મારો રામ ભલું કરે. કહેવાનો ભાવ